અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ અને હનુમાનજી મંદિર 1977માં હનુમાનજીની સ્થાપના થઈ ત્યારે અમે એક તો પાલગામમાંથી ચંદુ પટેલ અને બાલુભાઈ ગોપાલભાઈ પટેલના હસ્તે અમે 11 માણસોએ હનુમાન જન્મ ઉત્સવ 1977માં મનાવ્યો અને મારા ગુરુ મહારાજે કીધું કે આ હનુમાનજી વિશ્વ પ્રસિદ્ધ થશે અને દેશ અને દુનિયાથી લોકો અહીં આવીને દર્શન કરશે. આજે મારા ગુરુ મહારાજ 1995માં કૈલાસવાસ થયા, પણ એમના જે શબ્દો હતા એ ચરિતાર્થ થયા. આજે 2004થી આ લાડુ હનુમાનજી મહારાજને ધરવામાં આવે છે. 551 કેજીથી શરૂ કરી અને 2025ની સાલમાં 6000 કિલોનો એક લાડુ ધરવામાં આવ્યો છે. ખૂબ જ ભાવિક ભક્તોનો સહયોગ અને સહકારથી આ લાડુનું નિર્માણ થયું છે. અને આ અટલ આશ્રમની જે પ્રગતિ થઈ હોય તો એમ કહે છે, ચારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગોની અંદર હનુમાનજીનો વાસ છે, એટલા માટે આ પવિત્ર જગાની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અમારા અટલ આશ્રમના દરેક આયોજનો, કોઈ પણ આયોજનમાં કોઈ વ્યક્તિ કે શેઠનું કે બાપુનું નામ હોતું નથી. આયોજન કરતા હનુમાનજી મહારાજ નીચે કૌંસમાં લખવામાં આવે, આ હનુમાનજીનો આદેશ છે. પ્રસાદ લેવા પધારે, હનુમાનજીના દર્શન કરી અને પાવનતાઈ. આપણે હનુમાનજી મહારાજનો શનિવારનો દિવસ હોવાને કારણે કોઈપણ મંદિરમાં જઈને હનુમાનજીની હનુમાન ચાલીસા પાઠ, તેલ, સિંદૂર વગેરે ચડાવી અને આજના પવિત્ર દિવસે હનુમાનજી અને શનિદેવ પાસેથી કામના પાઠવીએ કે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, ધંધા રોજગારમાં બરકતી આપે, કુટુંબમાં સુમેળ બને અને દરેક રીતે માણસની પ્રગતિ થાય, ભક્તની પ્રગતિ થાય એવી હું શુભકામના પાઠવું છું. અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ, મન શ્રી બટુગીરીજી, સુરત.